હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટેટાની મસાલા પૂરી બનાવીશું. તેના માટે આપણે રવો લેશું અને રવામાં આપણે ગરમ પાણી ઉમેરી તેને પલાળી અને થોડીક વાર માટે મૂકી રાખીશું. હવે એક બીજા વાસણમાં બાફેલા બટેટા લેશું અને બટેટાને મેશ કરી લેવાના છે. પછી એમાં બધો મસાલો ઉમેરી થોડુંક તેલ ઉમેરીશું અને જે પલાળેલો રવો છે તે ઉમેરીશું અને થોડુંક આપણે જે ઘઉંનો રોટલીનો લોટ હોય છે તે ઉમેરી તેની કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે તે કણકમાંથી આ રીતે મોટી પૂરી વણી અને તૈયાર કરી લેશું. પૂરીને આપણે ગરમ તેલમાં સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. આ રીતે આપણે બધી પૂરી તળીને તૈયાર કરી લેશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની બટેટાની મસાલા પૂરી. મેં તેને મસાલા દહીં અને અથાણા સાથે સર્વ કરેલી છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ મસ્ત મજાની એકદમ ટેસ્ટી એવી બટેટાની મસાલા પૂરી.